હવે આગળ વાત કરીએ તો બિલીમોરાના આતલિયામાં શ્રીજીના મંડપમાં દેશભક્તિ વિશે દર્શનાર્થીઓને સંદેશ। બિલીમોરા નજીક આવેલ આંતલિયા ગામે તરાવ ફરિયાના 9 યુવાનો તથા આગેવાનો દ્વારા દેશભક્તિ જગાડવા પહેલ કરવામાં આવી। આજે આતંકવાદી હુમલાઓ સૌ કોઈ જાણે છે, જ્યારે ભારતમાં પણ આવા અનેક કિસ્સાઓ છે। જ્યારે પહેલગામના હુમલાનો વળતો જવાબ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી મુંહતોડ જવાબ ભારતે આતંકવાદીઓને આપ્યો હતો, જેની એક નાનકડી ઝાંખી રૂપે બતાવવામાં આવી રહી છે। દેશપ્રેમ દાખવી અહીં આવનાર દર્શનાર્થીઓને એક સુંદર મેસેજ લોકોમાં પસાર કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે ઓપરેશન સિંદૂર કે જેમાં ભારતીય વાયુસેનાના વિમાનો આતંકી કેમ્પમાં હુમલા કરી રહ્યા છે, જે દર્શનાર્થીઓને ખૂબ જ આકર્ષણો પણ રહ્યું છે અને શ્રીજીની ખૂબ જ સુંદર મૂર્તિઓ પણ શોભે છે। એ રીતે તનતોડ મહેનત કરી ડેકોરેશન બનાવી આ આંતલિયાના તરાવ ફરિયાના 9 યુવાનોએ દેશભક્તિ માટેના મેસેજ સમાજમાં ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની મહેનત બિરદાવવા લાયક છે। આમ છેલ્લા કેટલાય વર્ષોથી આ જય ભલાભાઈ મહાદેવ યંગસ્ટર ગ્રુપ અહીં દર વર્ષે અવનવા ડેકોરેશન બનાવી લોકોની આસ્થા સાથે દેશપ્રેમ, આપણી સંસ્કૃતિ બાળકોમાં, નવયુવાનોમાં અને વયોવૃદ્ધમાં ફેલાવવાનો પ્રયત્ન કરતા આવ્યા છે। શું કહે છે મંડળના આયોજકો, એક વખત એમને સાંભળીએ। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। हाँ जी महाराज, केवी रीतना प्लानिंग कर्યું, कई रीतना आटલું सुंदर તમે આયોજન કર્યું છે અને આટલી સરસ પ્રતિમા ગણપતિજીની મૂકી છે અને પહેલગામનું જે તમે સ્ટેજ જે બનાવ્યું છે બહુ જોરદાર બનાવ્યું છે, અતિ આકર્ષક બનાવ્યું છે। શું તમે કઈ રીતના પ્લાનિંગ કર્યું, કોના સહકારથી કર્યું અને કેટલા વર્ષથી કરતા આવો છો? છેલ્લા 25 વર્ષથી જોરમાં છેલ્લા 25 વર્ષથી અહીંયા ગણપતિનું મંડળ અમે રાખીએ છીએ ને લગભગ અમારા JBMY ગ્રુપ એટલે જય ભલાભાઈ મહાદેવ યંગસ્ટારની શ્રમ મહેનત છે, જે લોકો ધનથી મહેનત કરે છે, કોઈ મનથી કરે છે, તો અમારે શ્રમદાન તરીકે કરીએ છીએ। અને પહેલગામનું આ જે કંઈક બનાવવામાં આવે છે એમાં અમારો મુખ્ય હેતુ એ હતું કે આપણા દેશની એકતા, અખંડતા જળવાઈ રહે એના માટેનું આ ખાસ અમે આયોજન કરેલ ને એમાં મુખ્ય ફાળો અમારા જે આયોજક જે છે ધનેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ અને બાકી જે સાથી સહકારો જે JBMY ગ્રુપના તમામ અમારા યંગસ્ટર છે એના ઉપરથી અમે મહેનત કરીએ છીએ। અને અમારા મંદિરમાં બી કંઈ પણ હોય, નવરાત્રિ, શિવરાત્રિ કે ગણપતિ ઉત્સવ હોય તો એકતાથી અને શ્રમથી મહેનતથી કરીએ છીએ। અને યોગદાનમાં અમારા ગામ લોકોનો ફાળો હોય છે, બધા અરસપરસ વ્યક્તિઓનો ઘણો સાથ સહકાર હોય છે એમાં।